હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સૌને નૂતન વર્ષા અભિનંદન. નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવું વર્ષ દરેકને ખૂબ લાભદાયી ફળદાયી નીવડે એવી શુભેચ્છાઓ સાથે મારો આ નવો વિડીયો શરૂ કરીશ. મારા દરેક વિડીયોમાં મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. મારી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને પણ લાઈક અને શેર કરજો. ચલો આપણે શરૂ કરીએ નૂતન વર્ષા અભિનંદન, નવા વર્ષ વિશે વાત. મિત્રો, નૂતન વર્ષા અભિનંદન ગુજરાતી નવા વર્ષની શુભ શરૂઆત. નૂતન વર્ષા અભિનંદન અથવા બેસતું વર્ષ પ્રતિપદા એ ગુજરાતી લોકોના નવા વર્ષનો પહેલો દિવસ છે. આ દિવસ દિવાળીના બીજા દિવસે એટલે કે અમાસ પછી આવતી શુક્લ પક્ષની પ્રતિપદા કારતક સુદ એકમ ના રોજ આવે છે. આ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ, શ્રદ્ધા અને નવજીવનની ભાવનાથી ભરપૂર હોય છે. મિત્રો, એનું ધાર્મિક મહત્વ અને ઉજવણીની રીતો. ગોવર્ધન પૂજા અને અન્નકૂટ. આપણે શ્રીનાથજીની હવેલીઓમાં ગોવર્ધન પૂજાના દર્શન કરવા જઈએ, 56 ભોગ અન્નકૂટના પણ દર્શન કરવા જઈએ છીએ. ઠાકોરજીને અને દરેક મંદિરોમાં ખૂબ ભાવપૂર્વક 56 ભોગ અને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે. આ દિવસે સૌથી મુખ્ય ધાર્મિક વિધિ છે કે ગોવર્ધન પૂજા. દંતકથા પ્રમાણે મિત્રો જાણીએ તો ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રના કોપ અને ક્રોધથી ગોકુળ નિવાસીઓની રક્ષા કરવા માટે ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉપાડ્યો હતો, જે ગોવર્ધન ગિરધારીના નામનું એમનું સ્વરૂપ ગણાય છે. આ દિવસે લોકો ગોવર્ધન પર્વતનું પ્રતીક ગોબર એટલે કે છાણ અથવા ખોરાકથી બનાવી એની પૂજા કરે છે. ભગવાનને અન્નકૂટ અર્પણ કરવાની પ્રથા છે. અન્નકૂટ એટલે ઘઉં, ચોખા, વાલ વગેરે અનાજ અને સાબુણી, શાકભાજી, મીઠાઈથી તૈયાર કરવામાં આવેલો એક વિશેષ ભોગ. મંદિરોમાં મોટાભાગે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. હવે વાત કરીએ તો નવા વર્ષની શરૂઆત, લેખન પૂજન, આપણે જે ચોપડા પૂજન કહીએ. ગુજરાતી વ્યવસાયી સમુદાય માટે આ દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે મિત્રો, કે જેને લેખન પૂજન અથવા નવી ચોપડીઓ કે હિસાબના પુસ્તકો નવેસરથી શરૂ કરે છે. નવા વર્ષના ભગવાન શ્રી ગણેશ અને માતા શ્રી લક્ષ્મીજીનું પૂજન કરીને નવું ખાતું શરૂ કરવામાં આવે છે, જેથી નવા વર્ષના વ્યવસાયમાં ચોખ્ખો નફો અને ઉન્નતિ થાય. પારિવારિક મેળાવડો અને ભોજન. હવે એના વિશે વાત કરીએ મિત્રો, તો પારિવારિક મેળાવડો એટલે દરેક પરિવારના લોકો એકઠા થાય. મિત્રો, આપણે વાત કરી કે આ દિવસે પરિવારના સભ્યો એકબીજાને નૂતન વર્ષા અભિનંદન કરે છે. એક કુટુંબના સભ્યો ભેગા થાય છે, સાથે ભોજન કરે છે અને શુભેચ્છાઓ આપે છે. આ દિવસે દરેક ઘરે વિશેષ અને સ્વાદિષ્ટ જમવાનું બનાવવામાં આવે છે. ઘી ખાંડથી બનેલી વાનગીઓ જેમ કે ઘારી, બરફી, શીરો, કંસાર, લાપસી, વેડમી એટલે કે પૂરણપોળી, આ બધું બનાવવાની પ્રથા છે. ઘરે બનેલા તાજા ખોરાક, શાકભાજી અને દાળ ચોખલાનો ભોગ પણ ભગવાનને લગાવવામાં આવે છે અને એનો પ્રસાદ લેવામાં આવે છે. હવે નવા વસ્ત્ર અને શુભકામનાઓ. નવા વર્ષના શુભ આરંભ પર નવા કપડાં પહેરવાની પ્રથા છે. મોટા ભાઈ અને શુભ ચિંતકોને મળીને એમના આશીર્વાદ લેવામાં આવે છે. આપણા પરિવારજનો જે આપણા વડીલ છે એમને પગે લાગવામાં આવે છે, એમના આશીર્વાદ મેળવીએ છીએ આપણે. અને એકબીજાને મળીને સાલ મુબારક, નૂતન વર્ષા અભિનંદન, હેપી ન્યૂ યર કહેવામાં આવે છે. હવે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો એની વાત કરીએ તો સમાજમાં નવા વર્ષના સંદેશ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા સભાઓનું આયોજન કરવામાં આવે છે. લોકો એકબીજાને ફોન, મેસેજ અથવા સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવે છે. હવે આ તહેવારના નિષ્કર્ષ વિશે વાત કરીએ. નૂતન વર્ષા અભિનંદન એટલે એક શુભ આરંભ, આશા, નવી ઉર્જાનું પ્રતીક છે, જે ધાર્મિક શ્રદ્ધા, પારિવારિક જોડાણ અને વ્યવસાયના સફળતાનો અનોખો સંગમ છે. આ દિવસ ગુજરાતી સંસ્કૃતિની શ્રીમંતતા, જીવનના પ્રત્યેક ક્ષેત્રે આગળ વધવાની ભાવનાનું પ્રતીક બની રહે છે. આપ સૌને નૂતન વર્ષા અભિનંદનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. હેપી ન્યૂ યર મિત્રો. ફરી નવા વિડીયોમાં સાથે મળીશું. મારા આ વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. હેપી ન્યૂ યર. જય શ્રી કૃષ્ણ.